શીખવાડ્યું? પારકાના ઘરે દીકરી જશે તો એ મા બાપનું ઘર નથી, એ સાસુ સસરા છે. આપણા ઘરની રસ રુચિ, ઉઠવા બેઠવાની સ્ટાઇલ, ઉઠવા જાગવાની સ્ટાઇલ એ અલગ હોય, એ પરિવારની અલગ હોય. તો એડજસ્ટ થતા થોડુંક શીખવું પડે બંને પક્ષે. હું નથી કહેતો કે દીકરીઓનો જ વાંક છે કે દીકરાઓનો જ વાંક છે, બંને પક્ષે. પહેલું તો સિલેક્શન પ્રોસિજર ખોટી છે. જે કેવળ ચહેરાથી, રૂપથી આકર્ષણ થશે અને સ્વરૂપથી આકર્ષણ થશે. જે રૂપથી નજીક આવ્યા છે એ સ્વરૂપ દેખાશે એટલે છૂટાછેડા થશે ને થશે. કેવળ રૂપને પ્રાયોરિટી ના આપો. એક ફોન લેવા જાઓ છો તો ખાલી ફોનનો આકાર નથી જોતા, ફોનનું વેઇટ નથી જોતા, ફોનની મેમરી જોવો છો, ફોનની રેમ જોવો છો, ફોનની બેટરી ટાઈમ લાઈન જોવો છો, ફોનનો ઉપર ટફલ લગાવો છો. એક 10-15 હજારના ફોનમાં પણ તમે આટલા પેરામીટર્સનો વિચાર કરો છો તો તમે જેને જીવન સોંપવાના છો એમાં ખાલી બ્યુટી જોવાય? એની બ્યુટી જોવો, એની પ્યોરિટી જુઓ, એની ચેરિટી જુઓ, એની ક્લેરિટી જુઓ, એની પોઝિટિવિટી જુઓ, એની સ્ટેબિલિટી જુઓ, એની સ્પિરિચ્યુઆલિટી જુઓ. ખાલી બ્યુટીથી લગ્ન